તો આજે આપણે વાત કરીશું દૂધીના 5 મેજિકલ બેનિફિટ્સ વિશે. સૌથી પહેલા તો દૂધીમાં વધારે પ્રમાણમાં પાણી રહેલું હોય છે અને તેના કારણે તે ડાયુરેટિક પ્રોપર્ટી ધરાવે છે. તે દ્વારા તે શરીરમાં રહેલા વધારાના કચરા, પ્રવાહી તથા ક્ષારને શરીરની બહાર કાઢે છે અને શરીર માટે એક ડિટોક્સિફાઇંગ એજન્ટ તરીકે કામ કરે છે. દૂધીમાં સોડિયમ ઓછું અને પોટેશિયમ વધારે હોય છે અને પોટેશિયમ એ વાઝોડાયલેટર્સ તરીકે કામ કરી અને બ્લડ ફ્લો બેલેન્સ કરે છે, તેથી બીપીમાં રાહત મળે છે. દૂધીમાં ડાયટરી ફાઇબર્સ આવેલા હોય છે જે શરીરમાં રહેલા બેડ કોલેસ્ટેરોલનું લેવલ ઘટાડે છે અને ધમનીઓની બીમારી જેવી કે એથેરોસ્ક્લેરોસિસનું રિસ્ક પણ ઘટાડે છે. આ ઉપરાંત જો પ્રેગ્નન્સીમાં દૂધી લેવામાં આવે તો દૂધીમાં રહેલા ન્યુટ્રિયન્ટ્સ બેબીના વિકાસ માટે ફાયદાકારક નીવડે છે અને તેમાં ફોલિક એસિડ પણ રહેલું હોય છે જે બેબીના બોન ગ્રોથને સપોર્ટ કરે છે. તે સ્કિન હેલ્થ મેન્ટેન કરે છે. દૂધીનો રસ અથવા તો પેસ્ટ તે એકને માટે લાભદાયી છે અને તે સ્કિનને યુવી રેઝથી પણ પ્રોટેક્ટ કરે છે. અને તેમાં રહેલું પોટેશિયમ એ સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને હેર ફોલિકલ્સને નરિશમેન્ટ પૂરું પાડે છે, તેથી હેરફોલ ઘટે છે. આવી જ વધુ જાણકારી માટે ફોલો કરો